ભાઈઓ કહેતા હતા ને, બીજની વાત કરતા હતા. ખરેખર હું બીજ નદી ક્યાંય જાતો નથી, અને નથી જાતો એનું કારણ ઘણાને એવું થતું, કારણ કે અહીંથી જ મને એવા સમાચાર હતા કે અહીંયા રામદેવજી બાપાનું છે. હું માનું છું કે રામદેવજી અહીંયા અલગ હોય ને અહીંયા અલગ હોય એવું હોય નહીં, પણ આખી દુનિયામાં જેથી વંટોળિયા ચડતા હતા ને કોઈ આપણું ધણી નહોતું ને તેથી બાપુ એ બાવો ધણી થયો મારો. એટલે હું નથી છોડી શકતો. તો અત્યારે બધા મને માને છે, બધા જગતનો મને ખૂબ પ્રેમ મળ્યો છે, અને હું 18 વર્ષનો બાપુ હું આભારી છું. દિલથી બધાને સલામ કરું છું. અને એમાં આ બનાસકાંઠા, સાબરકાંઠા, ઉત્તર ગુજરાત મારા મહિનામાં 15 થી 17 પ્રોગ્રામ હોય છે. આ બાજુ 10 પ્રોગ્રામ પાકા. તમને જે લાગતું હોય, હું આજ 5મી રાત છે, આ 2 પ્રોગ્રામમાં જ મારી હારે છે, કારણ કે 2-3 જોડી કપડા ગાડીમાં નાખીને આવ્યો છું. અને કાલ બીજ છે ને, એટલે બીજમાં જવાનો છું કાલ ને. પાછો પરમ દી અહીં તમારું મોરવાડા છે ને, અહીંયા આવવાનો. કહેવાનો મારો મિનિંગ, હું આવું તો જ પ્રોગ્રામ થાય એવી વાત નથી, પણ જે ચાહના છે, જે પ્રેમ છે, પ્રેમ ને વાચા હોત તો જગત જોગી બની જાત, હલકી ને હિમાળે જાત, પછી ભગવા ફેરી ભૂદડા. પ્રેમ છે ને, એટેક્શન નો મંત્ર છે. પ્રેમમાં હારા હારા ઝૂકી ગયા. પ્રેમ છે ને, પ્રેમ બાપુ હજી સમજી જ નથી ગયું કોઈ. આ કરમ ની વાતો બધા કરે, ભવ ની વાતો બધા કરે, મને ટપા નથી પડતા, તમને પડતા હોય ભલે. આ કરમ કરમ બધા કે હારા કરો હારા કરો, એટલે આ ભક્તિ કરે એવડે દુખી છે, દુનિયાના બૂસ મારે એ સુખી છે, એટલે શું સારું કરવાનું. એટલે આપણે બૂસ મારવા એવું નથી કહેતો, પણ આપણે જોઈએ છે ને બધા આખી દુનિયાના રોલ કરતા હોય ને 1 કરોડ રૂપિયાની ગાડી લઈને નીકળે, હેઠા ઉતરતા રિવોલ્વર ટીંગાતી હોય, 20 તોલા હોનું ઠપકાર્યું હોય, તો આપણો મેળ નથી પડતો. કરમની બાપુ રામ જેવા રામચંદ્ર પરમાત્માની રામાયણ મને બહુ ગમે છે, અને રામદેવજી બાપાનો હું ઉપાસક છું. ખરેખર અહીંયા મને બોલાવ્યો ને, ખરેખર હું દિલથી બધાનો આભાર માનું છું. કારણ કે કાલે અમે હતા ને, અહીંયા રામદેવજી બાપાની મૂર્તિનો પ્રતિષ્ઠાનો પ્રોગ્રામ હતો વિજાપુરની બાજુમાં, ગેરીતા ગામ હતો કાલે. પણ રામ જેવા રામને 14 વર્ષ વનમાં ફરવું પડ્યું. આપણે એની પ્રતિષ્ઠા કરીએ છીએ, બોલો એનું શું કરમ છે? વનમાં કઈ હારાવાઈટ હોય નહીં. રામાયણ કે છે, આપણે તો કઈ રામ ગયા તેથી હતા નહીં, આ બધા કે છે એટલે આપણે કહીએ છીએ, પાછા કોઈ ફોન બોન ન કરતા. તમે જો માં ભગવતી સીતાજી, મિથિલા નરેશની દીકરી બાપુ, જ્યાં સુધી લગ્ન ન થયા ને ત્યાં સુધી એક દિવસ દુઃખનો નહોતો હોઈ ગયો. અને અયોધ્યાના મહારાણી બિનાન બાપુ આ દુનિયા છોડીને ગયા ત્યાં સુધીમાં એક દી હારો ન હોઈ ગયો. દીકરીનું શું કરમ હતું? શું કરમની વાતો કરે દુનિયા? અરે દ્રૌપદીના ચીર લૂંટાતા ત્યાં કોણ નહોતું? કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો હતા, ભીષ્મ જેવાની હાજરી હતી. એ દીકરીનો શું ગુનો હતો? આખી દુનિયાને ખબર છે શું એનું કરમ. અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્મા, એને ખબર ન હોય કે આ બેસ તો ભીલ મને બાણ મારશે, ને ખબર ન હોય. કૃષ્ણ પરમાત્માને જો બાપુ ભીલના બાણથી વિંધાવવું પડતું હોય તો કર્મ શું હોઈ શકે? થઈ થાવીને થાશે આવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. રામ કાલ શું બનવાનું છે? યમુના દૂધ જેને લેવા માટે આવે અને એને કહી દે અત્યારે વિયોજા 6 મહિના પછી આવજે, પોતાના મૃત્યુને રોકી શકે એવો સમર્થ ને સિદ્ધ પુરુષ બાપુ છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. તમારે મારે એના જોડા જેટલી શક્તિ નથી. વિચાર કરવો હોય તો કરી લેજો. ગંગા જેની માં હોય, જેની જનેતા બાપુ હારા દીકરા તો હારે, આટલી બધી સંખ્યામાં બહેનો બેઠી ને, એટલા માટે ખાસ દિલથી સલામ કરીને કહું છું. અમુક મારી વાતો કડવી છે, પણ મને સીતારામ ન કરો મને કઈ ફેર નથી પડતો. પણ હારી માં વગર બાપુ હારા સંતાન કોઈ દી ન થઈ શકે. ધરાવીને ધાન નો નીપજે, કુડવીને માડું ન હોય, જેહળ ચકરા નીપજે, જેની જનેતા હોથલ હોય. હારી માં વગર કોઈ દી બાપુ હારા દીકરા ન થાય. પછી ભગવાન ને કે હારો દીકરો દે, હારો શું અહીંયા ગોદામ છે, હારો દીકરો દઈ દે અહીંયાથી. અરે એની માટે વાપવું પડે મારા બાપ. હું તો દીકરીને ખાસ કહું કે ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય ને, જન્મ થયા પહેલા રામાયણ ને ગીતાના 5-5 પાના વાંચજો. જો આપને ટેકો દેવું સંતાન નો થાય તો ભજન ગાવાનું બંધ કરી દઉં. ભલા મને ભજન દીકરા હારા બધાને હારા જોઈએ છે. કોઈ એમ નો વિચારે કે મારો દીકરો દારૂડિયો થાય, કે મારો દીકરો જુગાર રમે, મારો દીકરો કોકનું ખોટ કરીને જેલમાં જાય. કોઈ મા બાપને આશા નથી. બધાને દીકરા તો બાપુ હારા જ જોતા છે.
પણ આખી દુનિયામાં જોવો ને તો બધા રોવે જ છે. અમુક અમુક એમ કે ભગવાન એકાદો દીકરો દે, એકાદો દીકરો દે. અમુક અમુક રોવે છે કે આના કરતા ન દીધો હોત તો સારું હતું. શું આમાં આપણે સમજવું? કર્મની ગતિની બાપુ હજી ખબર જ નથી આપણને. ધર્મરાજા જેવો ધર્મરાજા બાપુ તમે વિચાર તો કરો. ધર્મનો રખેવાળ જેને કહેવાય, પોતાના હકની માટે લડે. આ કુરુક્ષેત્રના મેદાનમાં ભાઈઓ ભાઈઓ લડ્યા પોતાના હક માટે. અને ધર્મરાજાને બાપુ છેલ્લે આ દેહ છૂટી ગયો ને તેથી 5 ફૂટની ધરતી ન મળી બાપુ હેમાળે હાડ ગાળવા જવું પડ્યું. તમે વિચાર તો કરો શું એનું કર્મ હશે. કરમ 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 બધા કરે છે બાપુ. આ કોઈ સમજી શકે એવી વસ્તુ જ નથી. મને તો એમ થાય જીવ એવું આવ્યું છે જો જીવતા આવડે. આ અત્યારે કાંઈ ઘટતું નથી. વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે, વગર દોડે વાતું થાય, હિલોળા કરે એવું છે. આમાં જીવતા ન આવડે સમજી લેજો કે આંટો થયો છે. છોકરા કાજુ બદામની વગેટ કરે બોલો, આપણને પારલે નથી ચડ્યું. એટલે જીવે એવું નથી. તોય તમે જોવો બધા રોવે જ છે. અમારી પાસે કઈ નથી, અમારી પાસે કઈ નથી. મરો કઈ ન હોય. શું જોવે છે એ નથી ખબર. અને સંસ્કૃતિ ખતમ કરી નાખી ભલામણ. આ જો આટલી પાઘડીઓ બેઠી પણ પાઘડીઓ કોઈ પ્રકાશ પડે છે ને, કોઈને આવડે બાંધતા? આ સંસ્કૃતિ હતી આપણી. બેનું એ માથે ઓઢી, બેનું માથે બેન ને દીકરી તો બરોબર છે પણ વવારું બાબુ માથે ન ઓઢે તો શું આપણે વાત આવી કરી? સંસ્કૃતિ ખતમ કરી નાખી. તમે જુઓ તો બધું આ ભણતરની જરૂર છે, ભણતરનો વિરોધી નથી, પણ આ ભણતર આવ્યું પછી જ બાપુ માવતરના આશ્રમ બનાવ્યા. આ વૃદ્ધાશ્રમ બન્યા એ ભણતર વિધ્યા પછી થયા. ને આપણા ગઢા અંગોઠા સાપ હતા, રહેવા ઘર નહોતું, સારું ખાવાનું નહોતું, તોય ન કીધું કે મારા મા બાપને આશ્રમમાં મૂકવા જવું. હવે આ ભણતર તો બાપુ નકરું શું કરવાનું? જો મા બાપને રાખી ન હકી શું જ્ઞાનની વાતો કરીને શું કરવાનું? કોઈ મતલબ નથી રાખતો. સંસ્કૃતિ પેલા તમે જુઓ તો ભેંસ ઊભી ઊભી ખાતી હતી, માણા બેઠા બેઠા ખાતા. અત્યારે ભેંસ બેઠી બેઠી ખાય. માણા ડીસું ને નકળતો એક પૂરી નાખજે, એક ભજીયું નાખજે, એક દાળ થોડીક નાખજે. અરે ભિખારી જેવી જિંદગી કરી નાખી. તમે જુઓ તો આ ભણતર નથી દશા નથી બગાડી. ઓલો દૂધ વાળો ઘરે દૂધ દેવા આવે, આખો મહિનો બાકી રાખે તોય આ બેનું ડગડગ આવે. ઓછું આવે છે, પાણી વાળું આવે છે અને મહિના સુધી બાકી. ઓલા દારૂ વેચે છે ને એવડે અહીંયા રોકડો જ વહીવટ બોલો. કોઈ કહેતું જ નથી કે આમાં પાણી વધારે છે, કે આમાં આમ છે, કે આમાં આમ છે. તમે જુઓ 2 લીટરના પીપળા ખપે છે. ચોખ્ખું ઘી બજારમાં ન ખપતું 2 કિલો. ગાયો રોડ ઉપર રખડે છે, કૂતરા બંગલામાં છે. લ્યો જો મા બાપ ના આશ્રમમાં મૂક્યા. 40 લાખની ગાડી લઈને નીકળ્યા હતા, વાયેલી સીટમાં કૂતરો બેઠો હોય. અરે શું ભલામણા. અને અંદર ખાને છે કોઈને હક? પૈસા બધાની પાસે છે બાપુ. દવા વગરના તો 80% 20% દવા વગરના છે, 80% દવાથી જીવે છે. આપણા ગઢાને કોઈ ટીકડી નહોતી ખાવી પડતી, પણ ભૂખ્યાને બાપુ રોટલો દેતા હતા. ઈ અટાણે ઉઈ ગયું છે. અત્યારે તમે જુઓ માગણ આવે છે કે આગળ જા, આગળ જા, આગળ ઠેઠ સુધી તારા જેવા છે. ચા જાય એક બટકું રોટલો દે. પણ આ ભિખારી જીવ જ ભિખારી છે, કોઈને દેવું જ નથી કાંઈ. આ હમણાં કવિરાજે કીધું ને કે જેની દ્રષ્ટિ એવી હોય ને એ બીજા દેતા હોય તો ન જોઈએ. તમારું મકાન હોય ને, મકાન ઉપર તમે ચડી અને જોવો ને એટલે આખું ગામ દેખાય, તમારું ઘર ન દેખાય. આવું મગજમારી વાળું છે. બીજાના ઘર દેખાય ને કે ઓલાની પેરાપીટ પડી જાય એવી છે, ઓલાનું ધાબુ વાંકું વળી ગયું, પણ તારે પ્લાસ્ટર નથી દેખાતું. કોક નું જ દેખાય છે, પોતાનું દેખાતું જ નથી. અરે જીવે એવું આવ્યું છે બાપુ. મને તો એમ થાય કે હારું કાલ મરી જઈશું, કંઈક આનંદ કરી લેવાની જરૂર છે. એટલે મહાપુરુષો કીધું એક ઘડી હાથી મેં પુણ્યા તુલસી સંગત સાધકી કટે કોટી અપરાધ. અને એમાં રામદેવજી બાપાનું સાનિધ્ય છે. ત્યારે રામદેવજી બાપુ એક જીવતું જાગતું એવું પીરાણું છે કે જ્યાં જ્યાં તમે કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્રમાં આંટો મારો, જ્યાં જ્યાં હરિહર હાલે છે ને બાપુ અહીંયા પીરના પંજા છે, પીરાણું છે. અને પીરાણા વગર બાપુ રૂપિયાના ઘર ભર્યા હોય ને તો હાલે નહીં. કોઈને વ્યાયામ હોય ખોટી વાત છે. આ પીરાણાનો પ્રતાપ છે. અને આપણી ધરતી એક એવી પવિત્ર છે ને કે રામદેવજી બાબા ક્યાં જન્મ્યા અને ક્યાં વી આવ્યા, મીરાબાઈ ક્યાં જન્મ્યા અને ક્યાં વી આવ્યા, કૃષ્ણ પરમાત્મા ક્યાં જન્મ્યા અને ક્યાં વી આવ્યા.
આ ધરતીની બાપુ તાકાત છે. એટલે તમને બધી મોજ કરાવીશ, આનંદ કરાવીશ. બેનને આપણે સાંભળવા છે પછી. પણ રામદેવજી બાપાનો, રામચંદ્ર પરમાત્માની તમને જેવી મોજ આવશે એવી આપણે આનંદ કરાવશું. એમાં એક બીજી વાત કહું કે અહીંયા પૈસા, હમણાં જોકે કવિરાજે કીધું કે આમાંથી અમારે કાંઈ લઈ નથી જવાનું, ગાયો માટે છે. અને એમાંય હું તો એક દરબારનો દીકરો છું. સતી તોરલ બોલ્યા હતા કે મરવું પણ માગું નહીં અપને તન કે કાજ, પરમાર્થના કારણે મને માગતા ન આવ લાજ. હું બાપુ દરબારનો દીકરો તમારી સામે લાંબો હાથ ન કરી શકું, પણ ગાયો માટે તમને દિલથી કહું છું, જે ઈશ્વર અપાવે ફૂલ નહીં તો ફૂલની પાંખડી, પણ કંઈક વરસજો. આમાંથી અમારે 1 રૂપિયો લઈ જવાના છે, પણ આમાંથી નહીં. હા, હું બીજા કોડે એવી મોટી મોટી કરતો જ નથી કે અમારે નથી લેવાના. ના, લેવાના છે, પરફેક્ટ લેવાના છે, પણ આમાંથી નથી લેવાના. આ તમે જે નાખશો એમાંથી તમે એવું વેમ ન રાખતા કે 10ની નોટે અમે આમાંથી લઈ જાય, એ વાત ખોટી. એટલે તમને બધી મોજ કરાવશું. રામાયણનો એક પ્રસંગ છે. મને રામાયણ બહુ ગમે છે. મારો એક મિત્ર છે ને, એ મને કે તમને સાંભળવાનો અમને શોખ બહુ, પણ એ કે જ્યાં હોય તમે રામાયણની જ ખોડીને બેઠા હોય. તમે તારા બાપાએ કંઈક કર્યું હોય કે ને, હું તો એ કહું. હવે સાંભળવું નથી, કોઈને સાંભળવા દેવાય નથી. રામચંદ્ર પરમાત્મા અને ગુરુ મહારાજ વશિષ્ઠ મહારાજ જ્યારે બાપુ નક્કી કર્યો કે સવારે રામને ગાદી ઉપર બેહાડવાના, અને 24 કલાકનું બાપુ રાત ગઈ ને, 12 કલાકની રાત ગઈ ને તો આખું ચકડું ફરી ગયું. અને સવારે રામચંદ્ર પરમાત્માને વનમાં જવાનું થયું. દશરથ મહારાજને ખબર નથી કે કઈ કેમ નથી. કઈ ના મેલે ગયા, ત્યાં ગયા ને એટલે કઈ કોપ ભવનમાં બેઠા છે. ત્યાં જઈને કીધું કે આખી અયોધ્યા નગરી શણગારી છે, આખી દુનિયા વાહ વાહ મજા આનંદ કિલોલ કરે છે, તું હજી આય ના. અને વાત લાંબી છે, ટૂંકામાં તમને કહું. ત્યાં પછી એ 2 વચનની વાત થઈ, અને ત્યાં રામચંદ્ર પરમાત્માને વનવાસ આપવાની વાત કરીને ભરતને ગાદી આપવાની વાત કરી. દશરથ મહારાજ કહે છે કે ભરતને ગાદી આપ ને, એમાં મને કોઈ વાંધો નથી, રામને વાંધો ન હોય, પણ રામે ગુનો શું કર્યો છે કે એને તું વનવાસ આપશે? ઈ કે સવાલ જવાબ કરવાનો કોઈ ટાઈમ નથી. રામને વનવાસ ને મારા દીકરાને ગાદી. દશરથ મહારાજ બહુ કગરે છે. ઈ કે રહેવા દે, ભરતને ગાદી આપે. એમાં રામચંદ્ર પરમાત્મા રાજી હોય ને હું રાજી છું, પણ તું મારા રામને હું કામ ને ગાદી આપસ? માફ કરજો, શું કામ વનવાસ આપસ? ઈ કે કોઈ સવાલ જો. અને બાપુ બૈરું જયારે બાપુ તમને કહું તમારી સામે હઠ પકડે ને, ત્યાં ગમે એવો પુરુષ થાકી જાય. એક લખવું હોય તો લખી લેજો. બહાર આખી દુનિયામાં બાપુ ધોકા ફસાડતા હોય, પણ ઘરે આવે ને ગદબ પાસે બકરું બેહી જાય, ભલે ને ગમે એવા હોય. કારણ કે બેનું છે ને, બેનુંમાં એક શક્તિ છે બાપુ, એક કળા એનામાં વધારે છે. મહાપુરુષો કહે છે. આ તો એ હમણાં કવિરાજે કીધું ને, બાપની આબરૂ લઈને બાપુ પડી હોય, બાકી એ ધારે ને કે તારું પાણી નથી ભરવું, કટકા કરી નાખો તોય ન ભરે. હા, બેનું છે ને બાપુ, એ બેનું છે. અને હું તો બેનું ને ખાસ કહું, જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ નથી પૂગી, દેશની આબરૂ બાપુ દીકરીઓ રાખી છે. તમે કહો તો હવાર સુધી દાખલા આપું. હા, તમારે ઇતિહાસ ખોલવાની છૂટ. જેટલા સફળ પુરુષો છે ને, એમાં એક ભગવતીનો હાથ છે. હરિચંદ્ર રાજાને તારામતીનો હોત તો કોઈ ઓળખત નહીં. સગાળસાને ચંગાવતીનો હોત તો કોઈ ઓળખત નહીં. જલારામને વીરબાઈનો હોત તો કોઈ ઓળખત નહીં. દેવીદાસ બાપુને અમરમાનો હોત તો કોઈ ઓળખત નહીં. સવારામ બાપાને જબુમાનો હોત તો કોઈ ઓળખત નહીં. એક સફળ પુરુષની વાય બાપુ એક દીકરીઓનો હાથ છે. હવાર સુધી ગયો તો હવાર સુધી દાખલા આપો. તમે અમને હાથની હથેળીમાં રાખો, મજા નથી આવતી. તમે આ અમને હાથની હથેળીમાં રાખો. હાલો દરબાર ચા પીઓ, હાલો પાણી પીઓ, હાલો આમ ને હાલો આમ. તમે એ બાજુ સુરનગર બાજુ આવ્યા હું એમ કહું કરે હાલો ચા પાણી રોટલા સિવાય જવાય. અને હું આમ ડેલામાં લઈ જાઉં, પછી રવાડામાંથી હાણે શું લોટા મંડે ઉડવા, મારે ચીનપા જવું.
અરે હારું માણા નો હોય તો બાપુ જીવવાની મજા નો આવે. હગો હારો નો હાપડે ને મિત્ર મળે જો લબાડ, પત્ની મળે કભાર જાતો હેળે જો અવતાર, ત્રણે પખા મોળા હોય તો ગિરનાર ભેગું થઈ જવાય. ભલા મોળા ઈ દશરથ રાજા કઈ કઈ ને કે છે કે રેવા દે. અને સંત વાણીમાં એવું લખે, એ જી કઈ કઈ તારો, એ જી ભરતજી ભલે ને ગાદીએ હેવન નો દે મારા, એ જી રામ ને કઈ કઈ તારો ભારતજી એ ભલે ને ગાદીએ આવે રે વનનો દે મારા, એ જી રામ ને રે. અયોધ્યા રે કે તો બીજો અભેથી ઉતારી દો, અયોધ્યા રે કે અભેથી કે તો તને પાયે લાગો. અયોધ્યાનો સમ્રાટ પોતાના બૈરાને બાપુ એમ કહે છે કે હું તને પગે લાગુ. કેવડી મોટી વાત કહેવાય. એક બાપ અને દીકરાનો પ્રેમ કેવો હોઈ શકે. પોતાની પત્નીને કહે છે અયોધ્યાનો મહારાજા દશરથ તને પગે લાગુ. એ કે તું આ વાત છોડી દે. હવારે કે હમણાં આખી દુનિયાને ખબર પડશે ને હું મોઢું નહીં બતાવી હતી. કે તો તને પાયે લાગુ, કે તો પ્રાણ તાગુ, કે તો તને પાયે લાગુ, કે તો પ્રાણ તાગુ. ભિખારી થઈને ભીખું માંગુ રે વનનો દે મારા, એ જી રામ ને
હે જી રામ ને રે અવિચળના ગણ તું તો અમને સિદ્ધ સંતા અવિચળના ગણ તો સિદ્ધને સંતા કોઈ બિગડ સુનો દશરથ કઈ કઈને મજા કોઈ બિગડ દશરથ રાજાને કઈ કઈને મજા માની નહીં રાણી રાજા મરા કમોતે રે વન દીધા દી હે જી રામ ને રે હે જી રામ ને રે હે જી રામ ને દશરથ તારો દરબાર અને ઇન્દ્રાજની આશા કરે તે દીભાયું હે વિનાનું ભેગા તે દીકડવું ભરતને કાગડા સંભાળ લેવા સીતા તણી અને કોઈને રામે રામને કોઈ નો કીધું સંભાળ લેવા
કરી અને રામને કોઈ નો કીધું પણ સ્વાર્થ ના હો હગા એ આમાં કોને કેવું એ આમાં કોને કેવું રામાયણ બાપુ એક અદ્ભુત પ્રસંગ છે રામાયણ અને મહાભારત બે મહાપુરુષો બનાવ્યા છે પણ ઈ તમને અને મને કેળો પાડીને કીધું છે કેવા દીકરા હોય કેવા ભાઈઓ હોય કેવા બાપ હોય કેવી માં હોય કેવી દીકરી હોય આ જોવું હોય કે રામાયણમાં જોવો અને રડેલું ન ખાવું હોય મહાભારતમાં જોવો નથી દેવું જ કરે બધા રામચંદ્ર પરમાત્મા જેથી વનમાં ગયા તેથી લક્ષ્મણને રામચંદ્ર પરમાત્મા ભલામણ કરે છે કે લક્ષ્મણ 14 વર્ષ કાલ પૂરા થઈ જાય આવતો વર્ષ બાપનું ધ્યાન રાખજે રાજનું ધ્યાન રાખજે પ્રજાનું ધ્યાન રાખજે અને લક્ષ્મણ કહે છે કે મોટા ભાઈ તમે મારા બાપ છો ને સીતા મારી માં છે મારા મા બાપ વનમાં જતા હોય તો અયોધ્યાનું રાજ જેને જોઈએ ને મુબારક બાપુ નોખી માયુના છોકરા હતા કેટલી એકતા કેટલો પ્રેમ કેટલી ભાવના કેટલી લાગણી અત્યારે તમે જોવો તો મેચ જમીન હાટું થઈને હગો ભાઈ હગા ભાઈ ને મારી નાખે ત્યાં આપણને અંદર ખાલી રામાયણ ક્યાં જઈ પછી એક જાય ઉપર એક જાય જેલમાં જમીન તો અહીંયા પડી હોય પછી ઓલો જેલમાં જોઈને ખબર કાઢવા જાવ એટલે શું કે ઓલું પસાવી ગણ જાય ભલે જાય પણ મને બારો કઢાવતા વેચ જવા દીધી હોત તો તારે મોડું થઈ ગયું અયોધ્યાની ગાદીનો બાપુ તેથી કોઈ ધણી નહોતો લક્ષ્મણ કે મારે ન જોવે ભરત કે મારે ન જોવે અયોધ્યાની ગાદી બાકસના ખોખા ઘોડે રખડતી હતી વિચાર કરજો કેવડી સંપત્તિ દશરથ તારો દરબાર ઇન્દ્ર જેની આશા કરે તેથી ભાઈઓ વિનાનું ભેકાર બાપુ ભાઈઓની જો એકતા હશે ને તો જ આ દુનિયામાં જીવી શકશો એક જંગલમાંથી કઠિયારો કુવાડા ટીપાવીને નીકળ્યો ને જંગલના ઝાડવા રોવા માંડ્યા નાના ઝાડવા હતા ને રોવા માંડ્યા વૃદ્ધ ઝાડવા હતા એને કીધું કે હું કામ રોવો છો ઈ કે ઓલો કઠિયારો કુવાડા ટીપાવીને ગયો નહીં કે વેલો મોડો કાપી નાખશે આપણે તેથી વૃદ્ધ ઝાડવાએ બહુ સરસ જવાબ આપ્યો ઈ કે કઠિયારાની તાકાત નથી ને કુવાડાની તાકાત નથી પણ માલપા હાથા આપડા હશે જોજો ઈ કે હાથા ન થાવ તો કોઈની તાકાત નથી બાપુ પછી કુટુંબ કોઈ બી હોય સમાજ કોઈ બી હોય કોઈના સમાજમાં બાપુ જેથી વિખવાદ જાગે તેથી ઊંડા ઉતરીને જોજો એકાદો હાથો આપણો હોય ને કે કોઈની તાકાત નથી કે બાપુ કોઈના કુટુંબ આમો લાંબો હાથ થાય એકતાની જરૂર છે મને અમારા અહીંથી ફોન હતો ઈ કે આ સાજિંદાની ટીમ મારી સાથે છે ઈ કે અમારે એક બે કલાકાર બેન અને આપણે કવિરાજ ઈ કે બે કલાકાર કે અમારા છે ઈ કે તમારા સાજિંદા એમના ભેગા વગાડશે નગર કે અમે બીજા સાજિંદાની વ્યવસ્થા કરી મેં કીધું અમે આખી દુનિયાને કે એક થાવ ને મેં કીધું અમારું હાંડિયા લીંડા જેવું હોય ત્યાંથી મેળ પડે મેં કીધું મારા સાજિંદા વગાડે જ ને તમ તાર 10 કલાકાર હોય તો વગાડે એકતાની જરૂર તમે જુઓ તમે મોટા પ્રોગ્રામ જોયા હશે કલાકાર બદલાય તો બધું બદલી જાય શું કામ આ હોય આ બદલાવા પડે અમે આખી દુનિયાને શીખામણ દઈએ પણ આ અમારો જેવો રાગ હોય તો અમને ખબર હોય એકતાની જરૂર છે રામ એક હાવણો હોય ને હાવણો એ 200-500 હોળી ભેગી કરો ને બધું ચોખ્ખું કરી નાખે પણ એ જ હાવણો છૂટી જાય ને તો પોતે કચરો થઈ જાય લખવું હોય તો લખી લેજો કઈ એક હળીથી કઈ ન બની શકે એમ બાપુ એકતાની મજા અને હું તો અહીંયા આવ્યો ને તારનો જોઉં છું ખરેખર 18 વર્ષની બાપુ જયારે આ બધાએ તમામ સમાજને બાપુ આમાં સહભાગી થયા બદલ ખૂબ ખૂબ આભાર બધાને દાન આપ્યું એ બધાનો બાપુ ખૂબ ખૂબ આભાર અને એમાં જે સેવા કરે છે ને એ તો બાપુ ધન્યવાદને પાત્ર છે કારણ કે દેનારા દઈ દે ભગવાને આપ્યું હોય દેનારા દઈ દે ભાઈ મારા 2 લાખ લઈ લ્યો 5 લાખ લઈ લ્યો પણ વાંકા વળીને વાટકી કોઈ ઉપાડે એવા હોતા જ નથી હા નાના અને પાછું હિસાબે નાનાનો હોય જ નહીં અહીં પાણી લોટો કહે ને કે પાણી લેવા તો ઓલા ને કે ઓલો હાથા કરીએ જતા હોય એ નાનો માણા હોય એ પાણી લઈને આવે હા આપણા ઘરમાં વાસણ હોય વાસણ ઓલા અભરાઈ ઉપર પડ્યા હોય ને આવડી ગોળીઓ હોય મોટી મોટી ટીપ હોય કોઈ દી કામમાં આવ્યા લગ્ન પ્રસંગ હોય તો કે ભાડે લઈ આવો તો આમને શું સોહા વાસે ઈને દિવાળી આ બેનું હેઠે ઉતારે અને ગહીને હાથના સોડા પડવી દે અને સડાઈ દે પાછા આવતી દિવાળી એવા ને એવા
કઈ કામમાં મોટા ના ઓલા રોજ 3 વખત તમારા ઓજરા ભરે વાટકા ને સાલિયા ને ચમચ્યું ને લોટા ને ગ્લાસ રોજ ઠેબે આવતા નાનાનો આવો જ હિસાબ છે. તમે જો ગાંડો માણા હોય ને હાવ પાગલ માણા હોય ને કપડા ને ઠેકાણા નો હોય નાયો ધોયો નો હોય વાળ વગર વગર હોય ઈ આમ હાલ્યો આવતો ને માણા આખા હાલે કે ગાંડો આવે. ઈને બાપુ કોઈ દી કોઈના ઘરમાં ચોરી કરી હોય તો કયો, કોઈ એની દીકરીની છેડતી કરી હોય તો કયો, કોઈનું કઈ લઈ લીધું હોય તો કોઈ, એનેથી દુનિયા આખી હાલે. અને જેની નજીક હાલે છે ને ઈવડા ઈ જ જાકુબના ધંધા કરે છે. ઉજળા લુગડા છે ને એમાં જ બાપુ તમે જોવો તો આપણે બીજી શું વાત કરી, બધાને ખબર છે. માણસ બનવાની જરૂર છે બાપુ. માણાનો દુશ્મન થઈ ગયો. તમે જુઓ તો એમાં બાકી હતી મોબાઈલ આવ્યા. આપણે એમ કે હલો ચા છો કે મુંબઈ છો વંડી આડા ઉભો હોય. અરે નકરું જ આમ તમે જુઓ તો આપણે એમ થાય ઓહો. અને મોબાઈલ ખોલીને તો આપણે બધાને ખબર છે. હું તો વાતો કરું છું બાકી આપણા ટાંટિયા નથી તાણતા. પાછા કઈ હિન્દુ રાષ્ટ્ર બનાના હે મેરા ભારત મહાન ખટારા ઠાઠે લખે ભારત મહાન થાય કોઈ દી. ભારત મહાન કરવા માટે મારે તમારે બેન સુધરવું પડે. એમના ભારત મહાન ન થાય કોઈ દી. આ રામ જેવા રામે બાપુ તમે વિચાર કરજો, એને ખબર પડી કે મારે વનમાં જવાનું છે બાપુ. એને કાંઈ કીધું જ નથી કે મેં શું અયોધ્યાનો ગુનો કર્યો છે બાપુ. આને રઘુકુળ કહેવાય. એમના રામ ન થવાય. કહેવાનો મારો અર્થ રામજીજી બાપાનું આ આયોજન છે, રામચંદ્ર પરમાત્માનું આયોજન છે. મને તો ખૂબ મજા આવી. કારણ કે રામદેવજી બાપાનું મેં કીધું હું પાસક છું એટલે મને રામદેવજી બાપાના પ્રોગ્રામમાં મને વધારે મજા આવે છે. કારણ કે હા એક અમારે ભાઈ એવી જાહેરાત કરી કે એક છોડી ફેરવે છે. કદાચ આમ પાછળથી ગીરદીમાંથી ઘણા ને એવું થાય કે પછી જગ્યા વહી જાય છે. એટલે અહીંયા તમારી પાસે જોડી આવે 10, 20, 25, 50 જે નાખવા હોય નાખજો. અને જાજા નાખવા હોય તો વાંધો નહીં, પણ અહીંયા આવે છે અહીંયા બેસજો. તમારે ખોટી ગીરદીમાં હેરાન ન થવું હોય તો જોડી આવે છે નાખજો જે મળે. બીજી વાત એ તમને કહું કે જ્યાં જ્યાં ભજન છે ત્યાં બાપુ વાતું પડી છે. એમના ભજન કોઈ દી બને નહીં. કોઈ પણ સત્સંગ હોય, કોઈ પણ સાહિત્ય હોય, કોઈ પણ દુઓ હોય, લોકગીત હોય, એમાં બાપુ એક વાત પડી હોય, પ્રાણ પડ્યા હોય. એમ નામ કોઈ દી બને નહીં. નકર આ આધુનિક યુગ છે, આ વિજ્ઞાનનો યુગ છે. એક ભજન બનાવીને બજારમાં મૂકો જો હાલે. બીજી વાત કે ભજન સમજવા માટે સદગુરુ જોવે. એમ નામ સમજાય નહીં. કારણ કે તમને છે ને હવારે માથા હલાવો તમે એમ કે ભારે મજા આવી, પણ હવારે યાદ કઈ ન રહે. આની માટે સદગુરુ જોવે. કારણ કે એક હમણાં ગણપતિની એક સાખી છે ને એમાં કે ગૌરી તમારા પુત્રને મધુરા સમરે મોર, દિવસે સમરે વાણિયા ને રાતે સમરે ચોર. તો ગણપતિને મોર ને હગું શું થાય? આમાં કોકને ખબર હોય મને કહો. ગૌરી તમારા પુત્રને મધુરા સમરે મોર એવું કે બધા ગાય છે. ગણપતિને મોર ને હગું શું થાય? બેનો નાતો શું થાય? આમાં મોર ને ગણપતિને ભેગા લગાડ્યા છે. આ સમજવાની જરૂર છે. આ સમજાય નહીં ને તો બધું ઉપર થઈને જાય. ખરેખર એમ છે જ નહીં. ગૌરી તમારા પુત્રને સૌથી સમરીએ મોર. આ 33 કરોડ દેવ છે ને માં તારા દીકરાને અમે પહેલા સમરીએ છીએ બાપુ. સૌથી સમરીએ મોર. તો બધા મોરલાલ લગાડી દીધો તો આ બધા માથા હલાવે છે. ભારે મજા આવી. ભારે એક જેસલની વાણીમાં કે સાધુ આવ્યા 1,04,000 જાડેજા, સાધુ આવ્યા 1,04,000. 4 લાખ અત્યારે ભેગા નથી તે થયા હોય. અત્યારે કરી જુઓ 4 લાખ સાધુ ભેગા કરો ચમ થાય. એવું નથી. 4 લાખ લઈને આવે. તમારું જેથી ભજન પાકે ને તેથી મારા નાથને બાપુ તમારી ઝૂંપડી સુધી આવવું પડે. 4 લાખ લઈને જેસલની ઝૂંપડી આવ્યા. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ 4 લાખ લઈને આવે જેથી ભજન પાકે. તેથી ભજન છે એના માટે સમજવા માટે સદગુરુની જરૂર પડે. આહિર વિનોદભાઈ ખેંગારપુરા કચ્છ. વાહ કચ્છ વાહ. વિનોદભાઈ આહિર તરફથી 11,000 રૂપિયા રોકડા આવે છે. બોલો બાપુ રામદેવજી મહારાજ કી. ધન્યવાદ ધન્યવાદ. કચ્છમાં તો બાપુ બહુ પ્રોગ્રામ કર્યા અને કચ્છની જે મજા શું વાત કરીએ. બેનું બાપુ 10,000 રૂપિયાના ડટા લઈને બેનું નાખવા આવે. અરે કચ્છ તો કચ્છ. અને બાપુ સવારે 4 વાગ્યા સુધી અમને હલવાય ન દેવો પાછા. ભજનના પ્યાસી, ભજનને સાંભળવા વાળા ને સમજવા વાળા. એટલે તમે સમજતા નથી એવી વાત નથી. ઓ પાછું કઈ અવળું ન ઉપાડતા.
હા એટલા બધા બેઠા છો તે સમજવા વાળા હોય તો જ બેઠા હોય ને, નકર મેં જ્યાં તમને પૈસા આપ્યા છે બેસજો હું આવવાનો છું. કહેવાનો મારો મિનિંગ ભજનના પ્રેમી છે બધા. અહીંયા કલાકાર જેટલા હોય એટલા પણ એનો કહ કાઢી લે, કાની પાસે જેટલું છે